Okay, welcome all of you guys. We are the team of Eduter. I recently joined as like an incubator. Hey, introduce yourself. I'm Chirag. I am leading AI at Eduter. Hey, I am Prince, learning robotics and I'm Sachin, master student, currently working on natural language processing and some of the aspects of linguistics. આપણે આજે કેટલીક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરીશું જે અત્યારે ટેકમાં ચાલી રહી છે, એઆઈ જગતમાં ચાલી રહી છે. એન્ડ ધ બેસ્ટ થિંગ અબાઉટ ધીસ પોડકાસ્ટ કે આ બહુ નેચરલી રહેશે. વી ડોન્ટ નો સ્ક્રિપ્ટ અબાઉટ ઇટ. અમને ખબર નહીં કે શું પ્રશ્ન પૂછવાના છે, બટ એકબીજાના પ્રશ્નો લઈને આ કન્વર્સેશન આગળ છે. સો યા, ફર્સ્ટ ઓફ ઓલ ચિરાગ, એઆઈ એડિટરમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે? ઓકે, એડિટરમાં હાલ આપણે મોસ્ટલી બધું ડેવલપમેન્ટ લેયર પર કામ કરી રહ્યા છીએ. ડેવલપમેન્ટ લેયર એટલે શું? ડેવલપમેન્ટ લેયર એટલે શું કે ઓપન એઆઈ છે, મિસ્ટ્રલ છે, એન્થ્રોપિક છે, બધા મોડલ ટ્રેનિંગ કરે કે આપણે ઇન્ટરનેટના ડેટા ઉપર એમના મોડલ ટ્રેન થતા હોય. પણ એ બધા જે ઓલરેડી આટલા કેપેબલ મોડલ્સ છે, પોલ્ટ્રી લેવલના જે હ્યુમન પીએચડી લેવલના એક હ્યુમન કરતાં પણ સારા સ્તર પર છે, તો એ બધા મોડલ્સને રિયલ યુઝ કેસમાં લાવવા. તો આપણે હું એડ્યુકેટરમાં રહીને સ્પેસિફિકલી એ બધા મોડલ્સને એજ્યુકેશનમાં કઈ રીતે લાવી શકાય એના પર કામ કરી રહ્યો છું. અને આપણા ઓલરેડી ઘણા બધા ફીચર્સ છે કે ચેપ્ટર એઆઈ, પીડીએફ ઇન્ટ્રો, પીપીટી જનરેશન અને ટેસ્ટ જનરેશન પ્રોડક્શનમાં છે. યસ. Yeah. So like as we know, AI world is really moving fast. All the models are constantly getting smarter and smarter and smarter. And our responsibility છે કે એ models એ લેબ અને એ like GPUs માંથી બહાર આવીને આપણે real world માં આપણી ઇકોનોમીને ઇમ્પેક્ટ કરે. And that's where Eduter is like focusing on currently on education and how AI can help it. Yeah. So Prince, tell us about project which we are working on, like a drone project. yes, હાલમાં હું ઓટોનોમસ ડ્રોન પર વર્ક કરું છું. ડ્રોન છે About anything, drone તો project. શું શીખી રહ્યો છે, શું પ્રોજેક્ટ છે, હા. શું આઈડિયા છે, ક્યાંથી આઈડિયા આવ્યો? જે અમને કંઈક શીખવા મળે. ઓટોનોમસ ડ્રોન બનાવવાનું. ઓટોનોમસ ડ્રોન એટલે શું? ઓટોનોમસ ડ્રોન એટલે જેમાં કોઈ ડ્રાઈવર ના હોય, ઓટોમેટિક એની રીતે ચાલી શકે, એની રીતે નિર્ણય લઈ શકે અને એની રીતે નિર્ણય લઈ અને મૂવ કરી શકે. And કયા ટાઈપની પ્રોગ્રેસ આપણે હાલમાં ફિઝિક્સ, મિકેનિક્સ એન્ડ એરોડાયનેમિક્સ શીખવાનું, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. and like what is your ideas કે autonomous drone કઈ રીતના બનાવશે, એની ડિઝાઇન શું છે? મતલબ બનાવવાની કે શીખીને બનાવવાની? ઓટોનોમસ ડ્રોન એ બહુ મોટી ફિલ્ડ છે. તમે સ્પેસિફિકલી એ ફિલ્ડમાં કામ કરવા માંગો છો અને શું અચીવ કરવા માંગો છો ઓટોનોમસ ડ્રોન? અને કોઈ પણ આઈડિયા જે તારા માઇન્ડમાં આવે છે રિગાર્ડિંગ અને ડ્રોન છે? ઓકે, હાલમાં જે ખેડૂતો હોય છે ઘરેથી દૂધ ભરાવા કોઈ વ્હીકલમાં અથવા ચાલીને જાય છે ડેરી, તો એ ડ્રોન દ્વારા ઓટોનોમસ અહીંયાથી ખાલી બળને કે લગાવી દેવાની અને પછી તે ડેરી સુધી જાય અને ત્યાં મૂકી દૂધ ભરાઈને પાછું આવે એ પ્રોજેક્ટ ઉપર આવ્યું. Yeah. So as you know કે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ અહીંયા કામ ચાલી રહ્યા છે. દૂધ બનાવવા માટે ઓટોનોમસ ડ્રોન લઈને એજ્યુકેશનમાં AI કઈ રીતે implement થઈ શકે છે, એ બધી જ પ્રોજેક્ટ અહીંયા એક જ ઓફિસમાં થઈ રહી છે, co-workingly. હમણાં જ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો હતો કે લાઈક ચીફ બોર્ડની જગ્યાએ મને લાગે છે કે ટેલેન્ટ બોર્ડ છે. ટેલેન્ટ બોર્ડ શું કરશે કે કેમ કોઈ વિચારે? ટેલેન્ટ ફોર મતલબ કે ચીપ ફોર શું છે? ચીપ ફોર શું કહેવા માંગે છે કે ચીપ ફોર વિશે થોડું જણાવો છો પહેલા ટેલેન્ટ વિશે. I know કે સેમિકન્ડક્ટર ચિપ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા ટેકનોલોજીકલ એજ માટે. લાઈક ઓલમોસ્ટ ઓલ ધ થિંગ્સ, કમ્પ્યુટર્સ, રેફ્રિજરેટર્સ, સ્માર્ટફોન્સ, ઇવન AI એજ જે પાવર થઈ રહી છે, NVIDIA chips, it needs semiconductor chips. And આપણને ખબર છે કે સેમિકન્ડક્ટર ચિપ્સની ડિમાન્ડ પ્રમાણે કેટલી કંપનીઝ એક્યુરેટલી એ લેવલ પર આપણને ચિપ પ્રોવાઈડ કરી શકે છે. સો ઓફકોર્સ સપ્લાય અને ડિમાન્ડની આ કમીની પૂરી કરવા માટે એટલી કંપનીઝ નથી, એન્ડ દેટ્સ વાય ચીપ બોર્ડ. ઓકે. સો હું ટેલેન્ટ ફોર એવા સંદર્ભમાં કહી રહ્યો હતો કે જેમ હમણાં આપણે બહુ ન્યૂઝ સાંભળીએ છીએ કે માઇક્રોસોફ્ટ સુપર ઇન્ટેલિજન્સ ટીમ બનાવી રહ્યો છે અને એના માટે દુનિયાના જેટલા પણ સારા સારા AI રિસર્ચર છે એને બધાને લાવી રહ્યો છે, એની ટીમને એકદમ સ્ટ્રોંગ બનાવી રહ્યો છે. તો ખેતેશભાઈ વારંવાર કહેતા હોય છે કે હાલ મુખ્ય વસ્તુ કઈ કઈ હોઈ શકે AI માટે? ફર્સ્ટ છે કોમ્પ્યુટ, સેકન્ડ છે ડેટા, થર્ડ
થર્ડ વસ્તુ છે ટેલેન્ટ. માની લો કે આપણે કોઈ એવા લો શોધી લઈએ છીએ અથવા કંઈ બહુ ગજબનું રિસર્ચ કરી લઈએ છીએ જેનાથી આપણે ચીપને બહુ ઓછા કમ્પ્યુટરની અંદર વધારે સારા મોડલ ટ્રેનિંગ કરી શકીએ છીએ. એ વખતે આપણે ચીપની જરૂર ઓછી પડશે, તો આપણે કહી શકીએ કમ્પ્યુટરની ઓછી જરૂર પડશે. માની લો કે જે આપણે બહુ સારા એવા રસ્તાઓ શોધી લઈએ છીએ કે જેમાં લર્નિંગ એફિશિયન્સી વધી જાય. લર્નિંગ એફિશિયન્સી એટલે કે ઓછા ડેટામાંથી પણ મોડલ વધારેમાં વધારે શીખી જાય. આપણે ત્યાં ડેટાની પણ ઓછી જરૂર પડશે. હવે થર્ડ વસ્તુ આવે છે કે ટેલેન્ટ. આટલા અલગ રિસર્ચ કરવા માટે અને એન્જિનિયરિંગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હાઈ ટેલેન્ટેડ લોકોની જરૂર પડશે. તો એટલા માટે જરૂરી છે કે બહુ હાઈ ટેલેન્ટેડ લોકો હોય, કારણ કે હવે ઓપન એઆઈ ટ્રાય કરશે કે એનીટી ટેલેન્ટેડ હોય, બહુ સ્ટ્રોંગ હોય, સુપર ઇન્ટેલિજન્સ હોય, માર્ક પર ટ્રાય કરશે, એન્થ્રોપિક આવી રીતે બધા ટ્રાય કરશે. એનાથી એવું લાગી રહ્યું છે કે ટેલેન્ટ બહુ ઝડપથી વધી રહી છે. Yes, so we know that compute parameters and data કેટલા important છે AI માટે, and then the new thing added કે talent જે આ વસ્તુ પર કામ કરે છે એ પણ બહુ લિમિટેડ અમાઉન્ટમાં છે, and એકદમ ફ્રન્ટિયર મોડલ ટ્રેન કરવા માટે આ ટેલેન્ટની બહુ જરૂરી છે, and that's the part કે like ચીફ વોર સાથે તારે ટેલેન્ટ વોર શરૂ થઈ શકે છે, and that's where like Meta is trying to hire all these people with 100 millions and like more than 100 million packages. Yes, so yeah, tell us more about how you are thinking about, implementing AI in Edutech. કયા વેમાં ફ્યુચરમાં AI implementation થશે? Okay. Apart from the current projects like PPTs and all this. હા, સો આગળનો જે પ્રોજેક્ટ છે એના વિશે થોડો આઈડિયા આપો તો ક્યુ વર્ષ પર કામ કરવાનું છે. ક્યુ વર્ષમાં ક્યુનો મતલબ થાય છે ક્વેશ્ચન્સ અને વર્ષ એટલે યુનિવર્સ, પ્રશ્નોનું યુનિવર્સ. કે આપણે હકીકતમાં એક બાળક કઈ રીતે શીખતો હોય છે ફંડામેન્ટલ લેવલ પર, બાળક કઈ રીતે શીખતો હોય છે કે ડાયનેમિક અને નેટવર્કિંગ બેઝ શીખતો હોય છે. ક્યારેય એવું ના હોય કે બાળકને પહેલેથી જ એમ કહી દેવામાં આવ્યું હોય કે આવી રીતે ચાલવાનું છે ને આવા સ્ટેપ લેવાને નહીં ચાલતા શીખે છે. ના, એવી રીતે નથી શીખતું. બાળક કેવી રીતે ચાલતા શીખે છે કે ચાલે છે, પડે છે, પછી ઊભા થાય છે, ચાલે છે, પડે છે, તો એ બધાના કનેક્શનના આધારે શીખતું હોય છે. ત્યારે હાલની એજ્યુકેશન સિસ્ટમની અંદર કેવું છે કે આપણે એને સિલેબસ આપી દઈએ છીએ અને આખા ચેપ્ટર્સ આપી દઈએ કે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. તો તમે જોઈ શકો છો બાળક માટે આખો એક રસ્તો હોય છે, એના ઉપર જ્યારે ચાલવાનો હોય છે. એટલે પોતાની રીતે વધારે વિચારવાનું એવી રીતે કશું હોતું નથી. પણ ખરેખરમાં હું એક બીજી વસ્તુ કનેક્ટ કરવા માંગીશ કે જ્યારે આપણે આદિમાનવ તરીકે જંગલમાં ફરતા હતા ત્યાંથી અત્યાર સુધી આવ્યા છે એની પાછળનો ક્યાંક ને ક્યાંક જવાબદાર છે ક્વેશ્ચન્સ. કે આપણે પ્રશ્ન કર્યો કે ત્યાં શું હશે, ત્યાં કેવી રીતે જવાય, અથવા તો ત્યાં કંઈક બહુ મોટું જંગલ છે ત્યાં શું હશે, એ પ્રશ્ન આપણે ત્યાં લઈ ગયો. એવી રીતે આપણે એક્સપ્લોર કરતા કરતા અહીંયા સુધી આવ્યા છે. તો એક વખત તમે બહુ મસ્ત વાત કીધી, જ્યારે પહેલા ધોરણમાં બાળક આવે ને ત્યારે એને બધાને અલગ અલગ આઈડિયા હોય, બધું હોય. જ્યારે 12 પછી ત્યાં સુધી આવે ત્યારે બધું એકદમ નજીક આવી ગયું, બહુ ઓછું થઈ જાય છે. ના થવું જોઈએ, ખરેખર એની ડેન્સિટી વધવી જોઈએ. તો ક્યુબસ પ્રોજેક્ટ દ્વારા અમે એવી રીતે બનાવવા માંગીએ છીએ કે બાળક ડાયનેમિક અને નેટવર્કિંગ રીતે શીખી શકે, કે જેમાં કરંટ ટેકનોલોજી જે એજન્ટ્સ આપણે કહીએ છીએ જે આખા આપણા કામ પૂરા કરી શકીએ. તો એની મદદથી એવી ટેકનોલોજી બનાવી કે જે પહેલાં વિદ્યાર્થીને આખા પર્સોનાને સમજે. વિદ્યાર્થી કોણ છે, એક એનો પર્સોના કેવો છે, કેવી રીતે શીખે છે, અને તમામ વસ્તુઓ એક વખત એ આખું સિસ્ટમ મતલબ ક્યુઅર સમજી લે અને પછી એને એના ક્વેશ્ચન્સના નોડના આધારે શીખવતો આગળ લઈ જાય. આવી રીતે બેઝ મતલબ એક આખો આઈડિયા છે અને નેક્સ્ટ ડિગ્રીમાં બધું એના પર જ કામ કરવાનું છે. It's really interesting project. બધી જ વસ્તુની સવાથી ક્વેશ્ચન દીધા છે, and the idea is કે how can we make personalized learning where the student can learn from question answering, like agent will I'm going to question you and you are going to answer it. So our question answering sequentially he'll gonna learn a lot of things. Yeah, currently I'm working on natural language processing and vector embeddings. Efficient way માં deep learning methods vector embedding કરી શકાય છે. All the technicals like where linguistics and computational science are. Sorry, what is linguistics? Linguistics is a science of language. It's just like mathematics which represent universal relationship in codes. इतना linguistic एक language science है જે શબ્દો કઈ રીતના ફોર્મ થાય છે, શબ્દોથી અર્થ કઈ રીતના બને છે, આ બધી વસ્તુઓ જોડે ડીલ કરે છે. શબ્દોમાં અવાજ કઈ રીતના નીકળે છે, એ શબ્દો અવાજ નીકળવા માટે કેટલા અંગો કઈ રીતના કામ કરે છે. તો આ બધા ડિફરન્ટ એસ્પેક્ટ છે લિંગ્વિસ્ટિક્સના. એન્ડ જ્યારે તમે જોતા હો છો કે એઆઈ ટેક્સ્ટ મોડાલિટી કે જેમાં એ નેક્સ્ટ ટોકન પ્રિડિક્ટ કરે છે, તો એ ટેક્સ્ટ કઈ રીતના એઆઈની અંદર જાય છે, એ જે પાર્ટ છે એ કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ ડીલ કરે છે. વિધર ઇટ્સ કે કોઈ તમારે વર્ડના વેક્ટરમાં ટ્રાન્સફોર્મ કરવું હોય કે પછી
લાર્જ ડેટા સેટ પ્રિપેર કરવો હોય તો એ બધી જ વસ્તુઓ મોસ્ટલી સ્ટેટિસ્ટિકલ ડ્રીવન હોય છે, જેમાં સ્ટેટિસ્ટિક બહુ હેવીલી યુઝ થતું હોય છે, આંકડાશાસ્ત્ર બહુ હેવીલી યુઝ થતું હોય છે. તો આઈડિયા એ છે કે ડીપ લર્નિંગ ન્યુરલ નેટવર્ક એમાં કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, અને શું એ ન્યુરલ નેટવર્ક ઇમ્પ્લિમેન્ટ કરીએ તો પછી આપણે એફિશિયન્ટ વે કોઈ ફાઇન્ડ કરી શકીએ જેનાથી વેક્ટર્સ જે સારું મિનિંગ કરાવી શકતા હોય કે જે રીચ ડેટા સેટ ક્રિએટ કરી શકતો હોય. તો લાઈક આ છે કરંટ રિસર્ચ એન્ડ યા વી આર વર્કિંગ ઓન ઇટ. હા, સો કમ્પ્યુટેશનલ અને લિંગ્વિસ્ટિક આપણે કનેક્ટ કરીએ શું કમ્પ્યુટેશનલ એટલે શું થોડા વર્ડનું computational linguistic field. Yes. So we know that our field બહુ recent field છે, and recent field just because કે આ field ની importance just because of AI ના રીતે બહુ સારી થઈ છે. As I have said કે AI માટે તમારે એક ડેટા પ્રિપેર કરવો પડે છે, જે ઇન્ટરનેટનો આખો ડેટા હોય છે અને એને એક તમારે ન્યુરલ નેટવર્કમાં અંદર ફીડ કરવાનો હોય છે. તો એ જે ડેટા તમારે ફીડ કરવાનો હોય છે વર્ડ ફોર્મેટમાં નથી થતું, કેમ કે એ બહુ હેવી કમ્પ્યુટેશનલ ટાસ્ક થઈ જાય છે કમ્પ્યુટર માટે, કેમ કે તેમાં ટ્રિલિયન્સ ઓફ ટોકન હોય છે. સો તમારી જોબ હોય છે કે એને સિરીઝ ઓફ નંબર થ્રુ કઈ રીતના તમે રિપ્રેઝેન્ટ કરી શકો, અને એના સાથે જે બીજો ચેલેન્જ તમને આવી જાય છે કે એ આપણને શું ખબર કે એ નંબર એક્યુરેટલી વર્ડને રિપ્રેઝેન્ટ કરે છે. તો એ જે ટાઈપના ટાસ્ક છે જેમાં તમારે લેંગ્વેજ જોડે ડીલ કરવાનું હોય છે, એટ ધ સેમ ટાઈમ તમારે કમ્પ્યુટર સાથે બી ડીલ કરવાનું હોય છે, કોડિંગ્સ બી કરવાની હોય છે, તમારે લેંગ્વેજ અને કમ્પ્યુટર સાથે રહીને કામ કરવાનું હોય છે. ધેટ્સ વોટ કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ ઇઝ. મોસ્ટલી ઇટ્સ અબાઉટ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. એક બીજી બી હોઈ શકે કે લેંગ્વેજ જે છે એને કમ્પ્યુટેશનલ સાઇડ કઈ રીતના સમજી શકો. એન્ડ ઓલ ધ ફિલ્ડ્સ where computer are involved in are growing, જેમ કે કમ્પ્યુટેશનલ બાયોલોજી કે બાયોલોજી જીનોમ સિક્વન્સિંગ આપણે કમ્પ્યુટેશનલ કોડ થ્રુ કઈ રીતના સમજી શકીએ, એન્ડ લોટ ઓફ અધર ફિલ્ડ્સ કે કમ્પ્યુટેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ વેર જીઓ એન્જિનિયરિંગ કઈ રીતના કમ્પ્યુટર સાયન્સથી થઈ શકે છે, કોડિંગથી કઈ રીતના સિમ્યુલેશન યા અલ્ગોરિધમથી થઈ શકે છે. સો કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક ઇઝ જસ્ટ લાઇક ધેટ કાઇન્ડ ઓફ ફિલ્ડ કે એઆઈમાં જે લેંગ્વેજ સાથે ડીલ કરવાનું હોય છે અને એટ ધ સેમ ટાઈમ કમ્પ્યુટર સાયન્સ જોડે ડીલ કરવાનું છે, બંનેને એકદમ જોડે છે. યસ, સો ધેટ્સ કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક. તમે રેપ્લિક ટી-શર્ટ કરી છે, રેપ્લિક શું છે અને તમે આ ટી-શર્ટ કેમ યસ. હા, ક્વેશ્ચન શું પૂછો? તમે આ રેપ્લિકની ટી-શર્ટ કરી છે, રેપ્લિક શું છે ને તમે એટલો બધો કોડ કર્યો તો તમને રેપ્લિકની ટી-શર્ટ મળી ગઈ? ના ના, આ તો મારા ભાઈ કઈ છે. રીતના મળે અમે જાણવા માટે બહુ ક્યુરિયસ છે. હા, તમારી ક્યુરિયોસિટી મને સમજાઈ ગઈ, પણ આ ટી-શર્ટ મેં બહુ મહેનત કરી છે, બહુ કોડ લખ્યો હતો અને સ્ટુડન્ટ સુપર પાવર બનાવ્યું હતું, જ્યાંથી મને રેપ્લિકની ટી-શર્ટ મળી હતી બેંગ્લોરમાં. ઓકે, તો છે શું રેપ્લિક? એ તો ખબર નહીં. સ્ટાર્ટ કરો ને. behind the scene માં જશે. Yeah. સો રિસેન્ટલી તમે ચીપ કોડ વિશે વાંચી રહ્યા છો, એટલે જે આખી NVIDIA ઉપર મોસ્ટલી સ્ટોરી છે. No. ઓકે, ચીપ ઇન જનરલ. It's more of like a semiconductor. NVIDIA has बहुत research है, like chip war કેટલા pages હતા. chip war goes from like the 1960s કે 1970 ના જે ટાઈમ પીરિયડ છે એમાં કે ત્યાં એ ટાઈમે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચાલુ થઈ હતી, કેવી રીતના ચાલુ થઈ હતી, એનો મતલબ કે કેટલા જીઓપોલિટિકલ કારણ હતા, કઈ રીતના અમેરિકા બેન લગાવી રહ્યું હતું ચાઇના ઉપર, એન્ડ ધેન બાય તાઇવાનમાં સેમિકન્ડક્ટર કંપની ઓપન થઈ એન્ડ કઈ રીતના પ્રોગ્રેસ થઈને along the way. That's what chip war is about. At the same time, તમે લોકો ઇલોન મસ્કને બાયોગ્રાફી વાંચી રહ્યા છો, એન્ડ આઈ એમ શ્યોર કે તમે બંને જણા બહુ ઇન્સ્પાયર થયા છો. એન્ડ આઈ નો કે તમે બંને ઇલોન મસ્કને પર્સનલી બહુ લાઈક રિવર કરો છો. સો વોટ ઇઝ ધ રીઝન? વોટ ઇઝ ધ રીઝન? એનું નામ સાંભળીને બહુ ગાંઠપણ વાળી ફિલિંગ આવે છે, કારણ કે એ શું તમે ઇલોનને પૂછો છો? એના ઘણા વિચારોને પૂછીએ છીએ, કહી શકાય આખા એઝ અ પર્સન તરીકે નહીં, કારણ કે એ ગાંડો છે ઘણા, મતલબ કે એના જો બનવાની ટ્રાય ના કરવા પડે અને સેમ ટુ સેમ કોપી ના ઉતરવું પડે, પણ એના કેટલાક વિચારો છે અને એની કેટલીક આઈડિયા છે જેના પર આપણે બિલીવ કરી શકીએ, બહુ વાવવાળી ફિલિંગ આવે. કારણ કે સ્પેસએક્સ હોય, ટેસ્લા હોય, કે દરેક વસ્તુનું ગાંઠપણ છે કે જ્યારે આખી દુનિયા કોઈ એ વસ્તુ પર બિલીવ કરવા તૈયાર નથી, એ વખતે એ વ્યક્તિએ કામ કર્યું છે. તો
તો એના કારણે ગાંઠ મને પર્સનલી બહુ પસંદ છે. ઓકે, તમને ઇલોને કઈ વસ્તુ ગમે લાઈક જેટલી બી ઇલોને તમને ખબર છે જેટલી મને વાંચી ઇલોનના જે રિસ્ક લેવાના મતલબ કોઈ પણ વસ્તુ હોય એને ફેસ કરવાની કે આ વસ્તુ કરવાથી શું થશે અને આ વસ્તુ શું કરવાની નિર્ણય લેવાનો મતલબ કે રિસ્ક લેવાની કે એની જે વિચાર એની કેપેસિટી તમે કઈ રીતના પ્લાન કરી રહ્યા છો કે એ લેસન તમને ઓટોનોમસ પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરીશ? આ જે લેસન તમે લર્ન કર્યો કે રિસ્ક કેપેસિટી જે મને બહુ સારી છે એને તમે પર્સનલ લાઈફમાં યા પછી જે ઓટોનોમસ પ્રોજેક્ટ કઈ રીતના લાઈક ઇમ્પ્લિમેન્ટ કરશો આ લેસન? મેં એવું બધું સ્કૂલ જવાનું છોડી દીધું છે ઓકે એન્ડ 11-12 સાયન્સ સ્પેશિયલ ગ્રોન માટે એન્ડ બસ મજા માટે શીખી. Good. Yeah. So, okay. What are the things about Elon કે જે તમને and recent વસ્તુઓ જે Elon ની જે તમને લાગે છે કે Elon એમાં વે ઇમ્પ્રૂવ થશે? ઓકે, પહેલી વસ્તુ તો પોલિટિક્સ, મતલબ કે મને પર્સનલ પોલિટિક્સ બહુ જ પસંદ છે, એટલે એના કારણે કહું છું કે ઇલોન જ્યારે પોલિટિક્સમાં હું જતો રહ્યો ત્યારે હું એને નથી જલ્દી પ્રિપેર કરતો વાંચવાનું રીતે, એટલા માટે મને ટ્વિટર પર પણ ફોલો નથી કરતો, કારણ કે પણ જ્યારે સામે ઘણી વખત એવું હોય છે કે સ્પેસિફિક અથવા ટેસ્લામાં કોઈ ક્રાઇસિસ વાળી મોમેન્ટ હોય એકદમ ટેકનિકલ વસ્તુમાં આવીને ગાંડો જે કામ કરે છે એ મોમેન્ટ પણ સામે એટલી જ ગમતી હોય છે, જ્યારે પોલિટિક્સ વાળો ત્યારે મને નથી પસંદ. ઓકે. યસ. એ વસ્તુ તો મને બી પણ પર્સનલ નથી ગમતી, લાઈક ઇટ્સ કાઇન્ડ ઓફ અ ડિસ્ટ્રેક્શન. જ્યારે તમે એક લેવલ ઉપર આવી જાઓ છો ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સ તમારા જોડે હોય છે, પોલિટિક્સ તમારી જોડે ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, ઘણી એવી પ્રોબ્લેમ્સ હોય છે જે તમે વિચારી નથી હોતી પણ સ્ટીલ તમારી ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, પોલિસીસ, પોલિટિક્સ, ઘણી બધી વસ્તુઓ છે લાઈક અનપ્રેડિક્ટેબલ છે. એન્ડ વી વિશ કે ઇલોન આ બધી વસ્તુમાંથી બહાર નીકળે એન્ડ રિયલ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરે બીકોઝ વી વોન્ટ ટુ ગેટ ઇન યસ યસ વાય રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ બોથ This question is really important for us as like there is person who is learning a lot of things, there is engineer, and I call myself a researcher, but also like I want to be more of like engineering side. But yeah, why research and engineering both have parts? And why both things are interconnected with each other? ઓકે, પહેલી વસ્તુ એ કે હું એને બંને અલગ વસ્તુ નથી સમજતો. સેકન્ડ વસ્તુ બંને બેઝિકલી શું છે કે કોઈને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, કે માની લો કે ટ્રાન્સફોર્મરનું જે અટેન્શન ગવર્મેન્ટ રિસર્ચ હતો એને શું કર્યું, તમે એ બધી વસ્તુ ભૂલી જાઓ કે એની પ્રોસેસ કેવી રીતની હતી, એક પાયાના સ્તરે દેખીએ તો એને શું કર્યું છે, બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે કે જેના પર એનું આખું કરંટ એ આર્કિટેક્ચર છે. ઓકે, કોઈ પણ બધા રિસર્ચ દેખી લો કે પછી ડ્યુરિંગ ટેસ્ટ હોય કે બધા રિસર્ચ દેખી લો તો ગમે તેમ શું હતું કે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા. તો રિસર્ચ કરીને કરવું કે એન્જિનિયરિંગ કરવું એક રસ્તો હોઈ શકે, અને હવે સેકન્ડ વસ્તુ આવે તો બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવું ના કહી શકીએ કે આ વધારે આ પહેલું, કારણ કે રિસર્ચર એક આખો ઓરિજિનલ આઈડિયા લાવે છે કે એમાં એને કોઈ હાઇપોથેસિસ લાગે ને એના પર એકદમ સખત કામ કરીને એને લાવે છે કે નહીં આખું એક્ચ્યુઅલમાં છે ને એને મેથેમેટિકલી ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો જ્યારે એન્જિનિયર શું કરે છે કે આખી વસ્તુને સ્કેલ પર લઈ જાય છે. માની લો કે તમે રોકેટના કોઈ પાર્ટ માટેનું રિસર્ચ કરી લીધું ને એવું પ્રૂવ કરી દીધું આ પ્રકારનું ફ્યુલ વાપરવાથી રોકેટ વધારે ઇફેક્ટિવ બની શકે. રિસર્ચરે કરી દીધું પણ એકચ્યુઅલમાં એને રિયલ વર્લ્ડમાં લાવી અને સ્કેલ મતલબ મલ્ટિપલ રોકેટ માટે વસ્તુ વાપરીને એન્જિનિયર કરે છે, વસ્તુ કનેક્ટેડ છે. તમે લીધું એ બધા રિસર્ચર કોઈ વસ્તુને લાવે છે, એન્જિનિયર એના પર કામ કરે છે, એ બંને કનેક્ટેડ છે. સો બેઝિકલી આ બધું પ્રોબ્લેમ સોલ્વિંગ છે કે તમે બહુ મોટી ચેલેન્જને સોલ્વ કરતા હો છો અલગ અલગ માધ્યમ દ્વારા. Yes. For me, આ વસ્તુ આ કેટેગરીઝ આપણે ના નાખવી જોઈએ. ફ્યુચર બિલોંગ્સ ટુ સમવન જે રિસર્ચ અને એન્જિનિયરિંગ બંને સાથે કરી શકે છે. તમે રિસર્ચની સાઈડમાં જુઓ તો યસ ઇટ્સ અ પ્રોબ્લેમ સોલ્વિંગ ઓફ વન ટાઈમ, કે એક ટાઈપના પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે, એન્ડ એન્જિનિયર્સ પણ એક ટાઈપની પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે. જે પ્રોબ્લેમનું નેચર ખાલી અલગ છે અને એમનું જે પ્રોબ્લેમ આન્સર માટે મેથડ છે એ ખાલી અલગ છે. ધ થિંગ ઇઝ કે યુનિવર્સ આ બધી વસ્તુ વિશે નથી જાણતું કે એન્જિનિયરિંગ શું છે, રિસર્ચ શું છે. ઇટ જસ્ટ હેઝ કે એક સત્ય છે એની જોડે, ટ્રુથ છે, એન્ડ વી ઓલ આર ટ્રાઇંગ ટુ ડિસ્કવર ધેટ ટ્રુથ. એન્ડ ઓલ્સો અત્યારની જે ડાયરેક્શન જે જઈ રહી છે લાઈક એન્જિનિયરિંગ સાઇડ કે રિસર્ચ સાઇડ યા પછી કોઈ નોલેજ ગેઇન કરવું છે જસ્ટ બીકોઝ કોઈ હાઇપ છે લાઈક એઆઈ હાઇપ, એના પહેલાં કમ્પ્યુટર સાયન્સની હાઇપ હતી, એન્ડ આઈ ડોન્ટ
બટ આપણે બધી વસ્તુને બધાથી જ બહાર ઉઠવું પડશે. ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે સોલ્વ કરવા માટે છે એન્ડ આપણે એ જ કેર હોવી જોઈએ કે લાઈક કયા વેમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે રાધર દેન લાઈક લેબલ કરવા જોઈએ કે હું એન્જિનિયર, હું રિસર્ચર, લાઈક દેટ. હું એ પોઝિશનમાં નથી કે લેસન્સ આપી શકો તો ગાઈડ કરી શકું, પણ એક નાની વસ્તુ મેન્શન કરવા માંગીશ કે યાર પહેલેથી હું નક્કી ના કરી લેવાય કે મારે એમએલ એન્જિનિયર બનવું છે, આ કરવું છે, રિસર્ચ કરવું છે. ખાલી મને એવું લાગ્યું કે આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મારે પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. પછી તમારે હવે એના માટે રિસર્ચ કરવું પડશે, કંઈક વસ્તુ એક્સપ્લોર કરવી પડશે, વાંચવી પડશે, ગમે તે કરો. ઇટ ઇઝ ખાલી પાર્ટ ઓફ પ્રોસેસ છે. પણ તમને એવું લાગ્યું કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મારે કરવી છે, પછી એક્ઝેક્ટલી ઇટ્સ મોર ઓફ લાઈક ક્યુરિયોસિટી કે લાઈક છે. દેન જો તમારે રિસર્ચર બનવાનું જરૂર હોય સો યુ કેન બી અ રિસર્ચર. જો તમારે એન્જિનિયરિંગ લેવલ પર સ્કેલ ઉપર લઈ જવાની હોય સો યુ કેન બી એન્જિનિયર. એન્ડ જો તમારે પ્રોડક્ટ સેલ કરવાની હોય દેન યુ કેન બી એન્ટરપ્રેન્યોર. સો ઇટ ડઝન્ટ મેટર કે તમે શું છો કે લાઈક તમારી કેટેગરી કઈ છે, અને જેટલી જ વધારે કેટેગરી એટલી જ વધારે પ્રોબ્લેમ હશે, કેમ કે પછી તમે બીજી વસ્તુ એક્સપ્લોર નહીં કરી શકો. સો યા હેપી લર્નિંગ. લાસ્ટ ક્વેશ્ચન. યસ. વોટ્સ મીનિંગ ઓફ લાઈફ? I'm going to follow our deep philosophical question માટે એનો ઇન્ટરેસ્ટ નથી. At the same time, my meaning of life is just like curious exploration. જે continuously change થાય. Like 3 વર્ષ પહેલા હું કંઈક જે વસ્તુ વિચારી હતો એ હવે આખી બદલાઈ ગઈ છે અને આઈ એમ શ્યોર કે આ મલ્ટિપલ ટાઈમ્સ બદલાની છે. બટ ગોલ રિમેન ધ સેમ. રિલેટેડ ક્વેશ્ચન. તો મતલબ કેમ ક્યુરિયોસિટી પરસ્યુ કરવી કેમ જરૂરી છે? ક્યુરિયોસિટી આગળ વધવું કેમ જરૂરી બની જાય છે? પણ એમાં જો ક્યુરિયોસિટીને જો તમે પરસ્યુ કરો તો તેમાં કોઈ રૂલ્સ નથી. લાઈક તમે એક મેથડ નથી, તેમાં કોઈ એક અલ્ગોરિધમ, કોઈ એક મેથડ કે કોઈ સ્ટ્રિક્ટ રૂલ નથી કે આ રીતનું કરવાનું પછી આ રીતના જવાનું, મારો આ જ છે એટલે હું આ જ કરશું. ક્યુરિયોસિટી સ્પેશિયલ બીકોઝ ઇટ હેઝ નો બાઉન્ડરી. યુ કેન ગો એનીવેર. તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો અને કોઈ પણ જગ્યાએ તમને કશું જ વસ્તુ નવી મળી શકે છે. એન્ડ દેટ્સ ધ બેનિફિટ ક્યુરિયોસિટી કે તમારે કોઈ રૂલ્સ નથી, તમારી કોઈ બાઉન્ડરી નથી, તમને કઈ વસ્તુ ડિસ્કવર કરવાની છે એની ખબર નથી, પણ તમારા ગોલ્સ ખબર છે. જસ્ટ એક્સપ્લોર. સો દેટ્સ લાઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લાઈક હું કરું છું. વોટ ઇઝ યોર મીનિંગ? આ પ્રશ્ન એવી રીતનો છે, મેં થોડા ઘણા જેટલા પણ પોડકાસ્ટ સાંભળ્યા એમાં એ જેટલા પણ પોડકાસ્ટ સાંભળ્યા એમાં મોસ્ટ કોમન ક્વેશ્ચન છે વોટ મીનિંગ ઓફ લાઈફ. તો આપણે પણ આ પોડકાસ્ટમાં રિલેટ કરીએ એ રીતે. નહીં એટલે હું છે ને ગમે તેમ મળું ને બધા આપણે ટીમમાં જઈને કહી છે તો મારા મને બહુ થાય. હું કંઈ હું મતલબ કે મેં થોડા ક્વેશ્ચન પૂછે ને હું જે કહીશ વોટ મીનિંગ ઓફ લાઈફ, વોટ મીનિંગ ઓફ લાઈફ. અને એમાં જો તમે નવલના એવી કેટેગરીના પોડકાસ્ટ તો આ બહુ મોસ્ટ કોમન ક્વેશ્ચન છે. ઓકે એન્ડ આપણે એવી રીતે કરીશું કે બટ લાઈક યા કંઈક 5 year 10 year version shortly કે તમે જે વિચાર કરશો લાઈક આ 5 છે લાઈક મારે છે. જેમ હમણાં તમે કીધું કે ક્યુરિયોસિટી ડ્રીવન તમે પરસ્યુ કરી રહ્યા છો આગળ. ઓફકોર્સ બટ એ ક્યુરિયોસિટી નહીં માટે મતલબ એમાં શું છે, તમે એક્ઝેક્ટ એવું ના કહી શકો કે 5 વર્ષ પછી હું એક્ઝેક્ટ આવી ગયો, પણ હું થોડા કીવર્ડ છે જેમ આપણે થોડા દિવસ પહેલા વાત કરી. એ પાથ શું છે લાઈક મારા માટે એ પાથ શાયદ એવું હોય છે કે એન્જિનિયરિંગ અને રિસર્ચનું બંનેનું કોમ્બિનેશનથી કેટલાક નવા પ્રિન્સિપલ ફાઇન્ડ કરી શકું. તો એ પાથ તમારા માટે છે. હું થોડા કીવર્ડ બોલીશ કે જેના અરાઉન્ડ હું બહુ ઇન્ટરેસ્ટેડ છું ને ફ્યુચરમાં કામ કરીશ. ફર્સ્ટ થિંગ એજ્યુકેશન, સેકન્ડ ઇઝ બ્રેઇન વિશે હું બહુ ઉત્સુક છું અને ક્યુરિયસ છું. થર્ડ વસ્તુ ડીપ ટેક એટલે કે રોબોટિક્સ હોઈ શકે, ટેકનોલોજી એવી રીતનું. એન્ડ ફોર્થ થિંગ ઇઝ લિટરેચર. મતલબ કે કોઈ પણ સંસ્થા હોઈ શકે કે એને એઆઈ અથવા ટેકનોલોજી એવી રીતે હોય અથવા કોઈ પણ અલગ રીતે લિટરેચર. એક વસ્તુ જે અમે લોકો નથી જાણતા. ઓકે તમે બંને આ જાણે છે તમે નથી જાણતા પેલો મારા પગ દબાઈ છે. ખબર મુશ્કેલ હશે કારણ કે બહુ ઓપન માણસ છું, બધું નીકળી જતું હોય. પણ સ્ટીલ ઘણી વસ્તુ રહેતી હશે. જે બીજા ખબર હોય પણ તમને ના ખબર હોય બીજા અમે પોડકાસ્ટ સેન્ટર આમાં ખાધા બટ ઘણા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. સો તમે વિચારો હોમ ઉપર શરમના કારણે ઘણી બધી વસ્તુઓ બોલી જતો હોઉં છું. શું કહ્યું? શરમના કારણે ઘણી બધી વસ્તુઓ બોલી જતો હોઉં છું જે મને નથી બોલ્યો. જસ્ટ ખાલી કન્વર્ઝેશન બનાવવા માટે બનાવો કે કંઈક વસ્તુ હોય છે લાઈક કોઈ નવો માણસ હોય છે, કોઈ નવી જગ્યા હોય છે, તો
એક ઓકવર્ડનેસ આવી જાય છે કેમ કે મારા બંને વચ્ચે લાંબા સમયથી વાત ના થાય. તો એ શરમને તોડવા માટે ઘણી વાર રેન્ડમલી કોઈ વસ્તુની વાત કરવાનું. ઓકે. જેમ કે હું અહીંયા પહેલી વાર આવ્યો હતો તો જે ત્યાં ડ્રોન છે હા. જસ્ટ ખાલી કન્વર્શન કરવા માટે મેં કહી દીધું કે આ ડ્રોન 3D પ્રિન્ટેડ છે કે જો કે આઈ નો કે એ 3D પ્રિન્ટેડ નથી જસ્ટ બીકોઝ ખાલી કન્વર્શન કરવા માટે. તો હું બહુ રેન્ડમલી યુઝ કરું. ઓકે. બરોબર. કોઈ તો જવાબ છે એવું તો નથી કે તો મને બધું કહી દેતો હોય. સર મને કીધું હા, બધું વિચારી લીધું તારું કામ. હું વિચારું છું હું ઓપન મારું છું ગમે તે કોઈ હા, પણ એની કેટલી વસ્તુ બનાવે. આ સાંભળને ઇન્ટરેસ્ટેડ. ઘણા બધા પ્રશ્નો જે ઓકે, મને મળે છે. હું લોકો દ્વારા બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ ગયો હતો. કે અંદર એક બહુ શોર્ટ ટાઈમ ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિને દેખી લીધો ફોર એક્ઝામ્પલ કોઈને ટ્વિટર જ દેખી લીધું અને થોડી સારી ટ્વીટ દેખી લીધું નામ દેખી બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ ગયું તો બધા છે ઈમાં ચડ્યા વગર બહુ હાઈલી ઇન્ફ્લુઅન્સ થઈ ગયો મતલબ કે પ્રભાવ પ્રભાવ બહુ પ્રભાવ આવી જાય કે એને ભાવવાળી દ્રષ્ટિને બધું ટોટલ અને હા એના પર હું થોડું કામ કર્યું છે કે એટલું ના થાય Okay. આવું છે કોઈનું ઇમ્પોર્ટન્ટ સમજે પણ એકદમ જલ્દીથી પેલો થઈ ગયું સાચી વાત છે આ બહુ આને બહુ જ છે મેં તો વિચાર્યું ને મને ખબર નથી કે આની એક વસ્તુ જે તું જાણે છે પણ હું નહીં જાણું. કઈસ ઓકે આ છે બહુ જોરદાર છે. બહુ મસ્ત છે પણ કઈ બંધ કરો એ પ્રિન્સ પાછો એવું તો શ્વાસ છે. મારે એક જ ચાલ નાખી રહ્યો છે કારણ કે થોડા ટાઈમ પછી કહીશ તો તેનું તારી મજા આવશે બીજો કંઈક ખોટી સૌનો બહુ કે બહુ કે નહીં પટી એટલે કેટલી ખોટી સૌ કે તમને આમ થઈ જાય કે યાર આ બહુ સાચું માણસ છે તમારી સૌ યાર તમારી સૌ જાવ નહીં કરે અમુક આ ભાઈએ સ્વાગત અમુક ખોટી તો કાંઈ લે બે દિવસની એક એક્ઝામ્પલ બે દિવસ ચાલે હવે ના તારી સ્વાગત મોટા ભાઈથી ટાઈમ લાગે એવું ઓકે ઓકે તો એની ક્વેશ્ચન્સ એવું કે અમે નહીં જાણતા હોય તમારું મેં તો કહી દઉં કે હું જ્યારે બહુ શરમાતો હોઉં કે નવી જગ્યાએ ના માણસો જોડે જો હું પ્રિન્સને એડવાઇસ આપવા માંગીશ ને યસ બધા એકબીજાને એડવાઇસ એડવાઇસ નહીં પડે એક નાની લાઈક આઈ મીન કોઈ સજેશન હા કે એને એની ખુશીને ચારે પાયા બહુ બહુ ચોટાડી દેવું છે કારણ કે બહુ હલાલ કરે છે ઓકે તમારા માટે તમારા માટે તમ એ પૂરું તો કરો ઓકે તમારે 3-4 દિવસ સુધી નાયા વગર ચાલે એવી કેપેસિટી બિલ્ડ કરવી જોઈએ હા એટલીસ્ટ ગુડ ધીસ વન તમારા વિશે ગુડ કોઈ પણ વ્યક્તિ થોડી મસ્તી કરે તો કાઢી ના મને લાગે થોડા ફોર્મલી સજેશન હશે જે લાઈક એકબીજાને મદદ કરે એટલીસ્ટ મારી પર્સનલ હાઇજીન ઉપર તો પ્રશ્ન ના આવતો હોય તમે આવો કોઈ પણ લાઈક ફોર્મલ કહેવાય ના ના સારા હેલ્પ ટુ ધીસ આઈ લવ ફીડબેક એઝ યુ નો ચિરાગ જો હશે તો મને અમુક વાર એવું લાગે કે એ હસવાનો અવાજ જે છે હસવા કરતા બહુ વધારે થઈ જાય પ્રિન્સ બધું રેડ બધું રેડ છે કે બધું રેડ છે રેડી છે ના 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 મને એવું અમુક વાર લાગે કે એ શું બોલે એને જ ખબર છે હા હા તને તું જ ક્લિયર નહીં હતો તું શું કહેવા માંગે છે પણ એમાં જ મજા છે અમુક વાર એના એ શબ્દો સાંભળવાની એને જ ખબર ના હોય અમુક વાર એ રાતે શું બોલતો હોય એને જ ખબર ના હોય ભાઈ સુઈ જાય પછી અમને બીજાની સેનામાં બહુ આખો દિવસ હા તો ઇટ્સ ગુડ થિંગ એવું નથી ખરાબ વસ્તુ છે પણ હા ફોર્મલી કોઈ સજેશન જસ્ટ ખાલી ફોર્મલ observe- મીનિંગ ખબર આ કે કોઈ ઓબ્ઝર્વેશન હોય કે આટલા હમણાં દિવસ મતલબ કે થોડું કોમેડી ટાઈપ છે પણ એક્ઝેક્ટલી હેલ્પફુલ થઈ શકે થોડી જસ્ટ ફ્રોમ ઓબ્ઝર્વેશન એવું સજેશન કે લાઈક મારે એન્જિનિયર વિએસ શિવચંદ્ર કોટ કરવાનું છે હા ઇટ્સ ગુડ યાર
આજથી કહીએ ને આપણે બંધ પણ હું બંધ કરતા પહેલા તમારું સન્માન કરવા માંગુ છું અને તમે અમને બંને જગ્યાએ તાળીયા. અને એ સન્માનથી હું એમ નહીં બંને સન્માન કરીશ પણ આ સન્માન ખાલી અને બંનેના ભાઈઓ માટે રહેશે. સાલે જીતો અમારું ભાઈ. ઓકે ચલો બાય બાય ગાઈસ બાય 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 બાય. એ ચાલુ જ નહીં કર્યો.